નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના એક ગામડામાં એક પ્રગતિશીલ ખેડૂત જેઓએ કપાસની એક વેરાયટીનું વાવેતર કરેલું છે, તો એના વિશે આજે આ કપાસના પ્લોટ ઉપર આપણે હાજર છે. આપણી સાથે ખેડૂત મિત્ર પણ છે અને આપણા નિરલ એગ્રો સીડના પ્રોપ્રાઇટર રાજુભાઈ બી હાજર છે. તો આપણે ખેડૂત પાસેથી પૂછીએ કે એણે કઈ આ વેરાયટી વાવેલી છે અને એનું ગામ કયું છે. તમારું નામ શું? વિરાણી નચિકેત. વિરાણી નચિકેતભાઈ. તમારું ગામ કયું? મોટી વેરાવળ. મોટી વેરાવળ. તાલુકો કયો લાગે? લાલપુર. લાલપુર. અને જિલ્લો? જામનગર. જિલ્લો જામનગર. આ વેરાયટી અત્યારે આપણા માથાની ઉપરની હાઈટ ધરાવે છે. તમે આ કઈ વેરાયટી વાવેલી છે? ધનલક્ષ્મીનું એડવાન્સ. ધનલક્ષ્મીનું એડવાન્સ વેરાયટી વાવેલી છે. ટૂંકમાં કેટલા સમયની વેરાયટી હશે? આ તમે ક્યારે વાવણીમાં વાવેતર કરેલું હતું કે કોરવાણ કરી? 14 તારીખની આજુબાજુ વાવણી ટાઈમમાં, એટલે 14 જૂનની આજુબાજુ વાવેતર કરેલું છે. ને આપણે આજે 24 ઓક્ટોબરમાં ટૂંકમાં 26/10/2023ના દિવસે અત્યારે પ્લોટ ઉપર આપણે હાજર છે. તો તમને આ જોતા તમે આ એડવાન્સ વેરાયટી તમને કેવી લાગે છે? સારી વેરાયટી. આમાં તમે અત્યારે આમાં ઘણા બધા ઝીંડવા ફાટેલા છે, તો તમે આમાં કેટલા મણ આજુબાજુ વિનાટ કર્યો? 8 વીઘામાં 85 મણ ઉતારેલો. 8 વીઘામાં 85 મણ ઉતારેલું છે. અત્યારે આ બીજી વીણી પણ તૈયાર થઈ ગયેલી જોવા મળે છે. તો તમને શું લાગે છે આમાંથી અંદાજિત તમને કેટલા મણ આવે એવું દેખાય છે? અંદાજિત 25 થી 30 મણની ગણતરી છે. 25 થી 30 મણની. ભાઈ જામનગર જિલ્લાનું જે ગામ છે એમાં જે ભાઈ આપણે નચિકેતભાઈ ખેડૂત છે એનું કહેવાનું એમ છે કે અત્યારે એને 25 થી 30 મણનો ઉતારો આવે એવું દેખાઈ રહ્યું છે. આ અર્લી સેગમેન્ટ વેરાયટી છે. આ વેરાયટી વિશેનું તમે નામ સાંભળ્યું હતું કે કાંઈ વિડીયા જોયેલા હતા? આ આપણે રાજુભાઈ નિરલ એગ્રો રહ્યો એમાં જ વિડીયા જોતો. એવું છે. અને આ વેરાયટી વિશે રાજુભાઈએ તમને સલાહ કરી હતી કે આ વેરાયટીનું વાવેતર કરો. રાજુભાઈ, તમે આ વેરાયટીનું વેચાણ કરેલું છે, તો તમને કેવું લાગે છે? તમે જે વેચાણ કર્યું છે એનાથી ખેડૂતોને સારા એવા ઉત્પાદન જનરલ આ વર્ષે જોવા મળે, તો કપાસ અત્યારે હાલની તારીખે ખાખરી ગયા છે, પીળા પડી ગયા છે અને કપાસમાં કંઈ લેવાનું રહ્યું નથી. ત્યારે આ ખેડૂતને તમે જે આ એડવાન્સ વેરાયટી વવરાવી એનાથી તમને શું લાગે છે? ફાયદો દેખાય છે તમને? એડવાન્સ લગભગ છે ને બધી વેરાયટી સારી છે. એક તો વહેલી પાકતી જાત હતી, એના માટે આટલો વરસાદ પડ્યો તો આટલી ગ્રીનરી હજી પકડીને બેઠું હોય. નવા ઝીંજવા આવે છે. બીજું ધનલક્ષ્મીની પ્રચંડ પ્રો, પછી આપણે જમ્બો, હરિહંત, આ બધી વેરાયટી અત્યારે ઓલરેડી બધી સારી જ છે. ઓકે. તો આ આપણે જામનગર જિલ્લાના એક ગામડામાં લાલપુર તાલુકાનું ગામડું છે, ત્યાં નચિકેતભાઈની વાડીએ અત્યારે તમે જોઈ શકો છો અમારી 5.5-6 ફૂટની હાઈટ છે. અમારી હાઈટ ઉપરનો કપાસ છે અને આ 8 વીઘાનો કપાસ છે. એમાં ઓલ ઓવર તમે જોવો તો બધો જ ગ્રીનરી વાળો છે. ઉપરની સાઈડ ફૂલ ચાપકા પણ શરૂ છે, નીચેની સાઈડ ઝીંડવા વિનાટ એક થઈ ગયેલો છે, વચ્ચેની સાઈડ ફાટેલા છે, બીજો વિનાટ આવી ગયેલો છે, ઉપરની સાઈડ ઝીંડવા હાજર છે અને ચોથા ફાલ તરીકે ફૂલ ચાપકા પણ તમને જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, છેલ્લા 3 વર્ષથી ધનલક્ષ્મી એડવાન્સ આપી રહી છે અને ખેડૂતોને જ્યારે અત્યારે કપાસના ઉતારા નીચા જતા જાય છે ત્યારે એડવાન્સ વેરાયટી એવી છે કે ખેડૂતોને અર્લી સારામાં સારું ઉત્પાદન આપી શકે છે. આપણે જેમ કહીએ છીએ કે દિવાળી પહેલાં કપાસ જો કોઈ લાવતું હોય તો એડવાન્સ લાવે. તમે જોઈ શકો છો આ બાપકો ફાટેલો છે. આ તમે જોઈ શકો છો 5 પેશીનો કપાસ્યો છે ને હું એકી સાથે એક જ વખતમાં આની વિનાટ કરું તો એકી સાથે આવી જતો બાપકો છે. ને આમાં તમને શું લાગે છે આનું વજન કેવો છે? વજન ઉના કરતાં 4BT કરતાં ક્યાંય વધારે લાગે. કે જે 4G ને બીજી બધી વેરાયટીઓ આવે છે એના કરતાં વજન વધારે છે. આનો કપાસ્યો આમ સાઇઝમાં થોડો મોટો પણ દેખાય છે અને 5 પેશી વાળું ઝીંડવું છે. એટલે અંદાજિત તમારા કેટલા ગ્રામનો બાપકો હોઈ શકે? એ તો જોઈખો નથી, વજન કરે તો ખ્યાલ આવી જાય. ઓકે. એટલે જનરલ જે નાના બાકી જે રહ્યું ને તરફર કાપીને જ વખારમાં હું અત્યારે ભરું હું. બધે એક ભારીનું વજન કમ્પ્લીટ લખીને. ઓકે. તો ખેડૂત મિત્રો, જે તમે એડવાન્સ કે વેરાયટી જો અને આમાં પ્લસ એક છે કે એક પણ ઈયળ જોવા નથી મળી હજી અમને. અત્યાર સુધી કોઈ પણ જાતનો સડો જોવા મળ્યો નથી. જ્યારે અત્યારે ખેડૂત છેલ્લા 3-4 વર્ષથી ગભરાય છે એ બાબતનું કે સડાને લીધે જે બીજી બધી વેરાયટીઓ વાવે છે ખૂબ વધારે પૈસા આપીને, પરંતુ જો સડા પહેલાં સારું બિયારણ વાપરી અને દિવાળી પહેલાં મેક્સિમમ ઉત્પાદન લઈ લે તો એ માટેની જો કોઈ વેરાયટી હોય તો એ એડવાન્સ ખરી કે નહીં? 10 મણનો ઉતારો તો આવી જ ગયો છે. 10 મણનો ઉતારો ટૂંકમાં તમારે ઘરે દિવાળી પહેલાં આવી ગયો છે. ઓકે. જ્યારે 10 મણની તમે ગણતરી કરો તો જે બીજા પાક વાવો છો, મગફળી વાવો છો, જે બી વાવો છો, એનું કમ્પેરિઝન ને આની કમ્પેરિઝન દિવાળી પહેલાં તમને જે તમને પ્રોડક્શન આપે છે એટલું પ્રોડક્શન તો આ દિવાળી પહેલાં એડવાન્સ કપાસ પણ આપી દે છે. તો ખેડૂત મિત્રો જોવાનું ભૂલતા નહીં. વેરાયટી અર્લી નહીં પરંતુ એડવાન્સ વેરાયટીનું વાવેતર કરજો. અને નચિકેતભાઈને એક આગ્રહ કરે કે તેના મોબાઈલ નંબર બોલી જાય.
મારો મોબાઈલ નંબર છે 964614 ઓકે, તમે ખેડૂત મિત્રો નસીકેતભાઈને જો તમે આ જામનગર જિલ્લાના વતની હોય તો નસીકેતભાઈને ફોન કરીને પણ તમે એની પાસેથી આ વેરાયટી કેવી છે એના વિશેની માહિતી મેળવી શકો.